એટલે તિરોહિતાર્થ દેવેશુ એ મંત્રોના અર્થ દેવતા તિરોહિત થઈ ગયા છે, તેથી એનો અધિદેવ તિરોહિત થઈ ગયો એમ જાણવાની જરૂરત નથી, અથવા અધિદેવતા તિરોહિત થઈ ગયા તેથી અર્થદેવતા તિરોહિત થઈ ગયા ત્યાં સુધી એને તાણવાની જરૂરત નથી. તિરોહિતાર્થ દેવેશુ અર્થદેવ તિરોહિત થયા છે તો થઈ ગયા હશે, પણ એનો અધિદેવ તિરોહિત ન થયો હોય તો કોઈ ગભરાવાની જરૂરત નથી. શ્રી કૃષ્ણ આપણા જે સમર્પણનો જે મંત્ર છે અને શરણના જે મંત્રો છે એ બંને મંત્રોના અધિદેવ કોઈ છે એવું નોખું આપણે ત્યાં વર્ણવામાં નથી આવ્યું, કેમ કે આપણે ત્યાં મંત્રનું મંત્રત્વ માંત્રિક ન હોઈને ફક્ત પ્રતિજ્ઞાત્મક જ છે, મંત્રાત્મક નથી. અને જ્યાં અર્થનો દેવનો સવાલ છે તો એ તિરોહિત થઈ શકતો નથી, એની લાચારી છે. અકબર અને બિરબલની બહુ સુંદર કથા છે. એમાં અકબરે બિરબલને પૂછ્યું કે તું મને મોટો માને છે કે ખુદાને? એટલે બિરબલે કહ્યું કે હું તમને મોટા માનું છું. અકબરે કહ્યું કે કેમ ચાપલુસી કરે છે? તો બિરબલે કહ્યું કે ના, હું ચાપલુસી નથી કરતો, કેમ કે તમે ગુસ્સે થાવ તો મને દેશવટો આપો, પણ ભગવાનની એ ખુદાની એ લાચારી છે કે મને દેશવટો આપી શકતો નથી, કેમ કે કોઈ દેશ એવો નથી કે જ્યાં એનો રાજ્ય ન હોય, એટલે એ મને દેશવટો નથી આપી શકતો. એવી રીતે કૃષ્ણની એ લાચારી છે કે કોઈ દિવસે તિરોહિત થઈ શકતો નથી અર્થદેવ તરીકે. સમગ્ર જેટલા પણ શબ્દો છે, શબ્દોનો અર્થ શ્રી કૃષ્ણ જ છે એમ શ્રી મધ્વાચાર્યજી કહે છે. તે હદ સુધી કે સમુદ્રના ગર્જનનો જે શબ્દ છે એ ગર્જનાનો અર્થ પણ શ્રી કૃષ્ણ છે. એ વાત મધ્વાચાર્ય જ કહે છે એવું નથી, આપણે પણ માન્ય છે કે સર્વ શબ્દના અર્થ શ્રી કૃષ્ણ જ છે. તો સર્વ શબ્દના અર્થ જે કૃષ્ણ છે એ કોઈક દેવ રૂપે તિરોહિત પણ થઈ ગયા હોય તો જે અર્થ રૂપે કાયમ રહ્યો છે તે પણ અર્થ ફરી પાછો કૃષ્ણ જ છે, અને કૃષ્ણ જ છે એટલે એમાં કોઈ દિવસે તિરોહિતાર્થ દેવના અર્થમાં કૃષ્ણ કોઈ દિવસે સમર્પણ મંત્ર અને શરણાગતિ મંત્રમાંના અર્થદેવ તરીકે તિરોહિત થઈ શકતા નથી. ભાગવત સપ્તાહ સત્સંગના માટે ન હોઈ શકે? મારી સાથે એક છોકરો ભણતો હતો, એને કોઈક, જેને તમે ગુજરાતીમાં માવડીઓ કહો ને એ જાતના માવડીઓએ, એને કોઈ દિવસે ખરેખર પત્ની જોઈતી જ નહોતી, બા જ જોઈતી હતી. શોધખોળ હતી એની બાની, અને પરણ્યો એક છોકરીને. હું પણ એને વધાઈ આપવા ગયો. 6-7 વર્ષે એમને એક બાળક ઉત્પન્ન થયો. એને તલાક આપી દીધો કે હવે તું મને નહીં ઉછેર, એને આને ઉછેરશે. પછી મુકાણ એવી થઈ કે મને ખબર નહીં કે બંનેમાં તલાક થઈ ગયું છે. મારે ઘેર એક પ્રસંગ હતો તો મેં એને આમંત્રણ પત્રિકા મોકલાવી, તો બંનેનું નામ લખ્યું કે ભાઈ તમે બંને આવજો. એ બેના ઠેકાણે 4 આવી ગયા. હું પરિચય કરાવતો હતો કે મારો મિત્ર સાથે ભણતો હતો ને એની પત્ની, એણે મને ચૂંટિયામાં ભર્યા સાથળમાં કે ના ના, આ તો હવે બીજાની પત્ની છે, એનો પતિ આ છે ને મારી પત્ની આ છે. મેં કીધું માર્યા તો. એટલે બા જોઈતી હોય ને પરણે તો આવી દુર્ગતિ થાય. સત્સંગ કરવા માટે ભાગવત સપ્તાહ કરવામાં પણ આવી જ દુર્ગતિ કંઈક થતી હોય છે. સત્સંગ કરવો હોય તો મહાપ્રભુજી જેને સત્સંગ કહે છે ને તે સંગ સત્સંગ કહેવાય. મહાપ્રભુજી એને દુસ્સંગ કહે છે. તો સત્સંગ કરવા માટે ભાગવત સપ્તાહ ન થાય, સત્સંગ કરવા માટે સત્સંગ થાય. અને ભાગવત સપ્તાહ જે વેચાણથી થતી હોય તેમાં સત્સંગ નથી થતો, મહાપ્રભુજીના હિસાબે દુસ્સંગ થાય છે. જોઈએ છે બા અને પરણો છો પત્ની તરીકે. ભક્તિ માર્ગી સંન્યાસ એટલે શું તેને સમજાવો. એ શરણાગતિના શિબિરનો વિષય નથી, ક્યારેક સમજાવીશ ચોક્કસ. પ્રભુમાં અખંડ ભાવ કેવી રીતે સિદ્ધ થાય? પુષ્ટિ બીજ જીવમાં છે કે કેમ, કેવી રીતે વર્તી શકાય?
અખંડ ભાવનું મતલબ આપણે સ્પષ્ટ સમજવો જોઈએ. અખંડ ભાવ બે રીતે હોય. એક તો પ્રભુના આપણે ખંડ ન કરીએ તે રીતે અખંડ, અને એક ભાવ ખંડિત ન થાય તેવી રીતે અખંડ ભાવ. અખંડ ભાવના બંને અર્થો થઈ શકે. તો પ્રભુનું ખંડન બે રીતે થઈ શકે કે પ્રભુના જેટલા સ્વરૂપ છે એ સમગ્ર રૂપમાં એને સ્વીકારીએ તો પ્રભુનો ખંડન નથી થતો. મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. તો તમે સર્વભાવથી એમનું ભજન કરશો તો એ પ્રભુનો ખંડ નથી થતો. મહાપ્રભુજી તેથી શિક્ષા શ્લોકમાં આજ્ઞા કરે છે કે સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સએવ. ઐહિક પારલૌકિક બધું મારું આ જ છે એમ માનીને તમે સેવા કરો તો પ્રભુનો ખંડ નથી થતો, નહીં તો પ્રભુનો ખંડ થઈ જાય છે. તમારો ભાવ ખંડન પાછો થઈ શકે છે કે એવા પ્રભુમાં તમારો ભાવ જળવાઈને રહે કે ન જળવાઈને રહે, એ બંને સંભાવના રહેલી છે. તમારો ભાવ ખંડિત થાય છે કેવી રીતે કે તમે તમારે માથે બિરાજતા પ્રભુમાં તમારો ભાવ નથી જાળવી શકતા, અને પારકી બારીમાં તમને તાકઝાક કરવાની આદત હોય તો તમારો ભાવ ખંડિત થયો. હવે બારી હોય કે બારણો હોય હવેલીનો, એ તો તમારો વિષય છે. પુષ્ટિ બીજ જીવમાં છે કે કેમ એ કેવી રીતે વર્તી શકાય? મહાપ્રભુજી એ બીજ ભાવને બહુ ગૂઢ ભાવ કહે છે, અને એ તો પ્રભુ જ જાણી શકે, કોઈ ન જાણી શકે. મહાપ્રભુજી પીછાણી શકતા હતા કેમ કે મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદના અવતાર છે, આપણે ન જાણી શકીએ. પણ બીજને આપણે ન પીછાણી શકીએ, એ વસ્તુ ચોખ્ખી છે, વાવેતર કરેલા બીજને. પણ એ બીજનું જ્યારે અંકુરણ થાય ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ આવો અંકુર આમાંથી બીજમાંથી નીકળ્યો છે, તો બીજ શેનો હશે? તુવેરનો હશે કે મૂંગનો હશે કે મગફળીનો હશે? જેવા એના અંકુર ફૂટે તેવા અંકુરને કારણે તે બીજનો આપણે અનુમાન કરી શકીએ. એવી રીતે પુષ્ટિ ભક્તિ અંકુરિત થતી હોય તો પુષ્ટિ બીજ હશે, મર્યાદા ભક્તિ અંકુરિત થતી હોય તો મર્યાદા હશે, અને ચર્ષણી જો અંકુરણ થતું હોય તો ચર્ષણી હશે. એ આપણે નિર્ધારણ ન કરી શકીએ બીજનો, પણ જે અંકુરણ થાય તેનાથી એનું અનુમાન કરી શકાય છે. જેમ મુસ્લિમ ધર્મ ખ્રિસ્ત ધર્મ છે તેમ હિન્દુ ધર્મ કયો છે? મને તો હિન્દુ કોણ છે એ જ આજ સુધી નથી સમજ પડી. શું પુષ્ટિમાર્ગ તેને સ્પર્શે છે? પુષ્ટિમાર્ગ હવે હિન્દુને સ્પર્શે છે કે નહીં? હિન્દુનો એક મતલબ તો મેં તમને બતાવ્યું કે કાલો ચોર ને બેઈમાન. તો પુષ્ટિમાર્ગ એને સ્પર્શવાની જરૂરત જ નથી. આપણે નથી કાલા, નથી ચોર, નથી બેઈમાન. વૈદિક ધર્મના આપણે અનુગામીઓ છીએ. શું સ્વામિનારાયણ ધર્મ તેને સ્પર્શે છે? એ તો હું કેવી રીતે જાણું? સ્વામિનારાયણ વાલાઓ જાણે. હું એટલું ચોક્કસ જાણી શકું કે સહજાનંદજીએ ચોખ્ખી એવી આજ્ઞા કરી છે કે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન જે ધર્મની સાધના બતાવી તે જ આપણો ધર્મ છે. એટલે જે આપણો ધર્મ છે તે એમનો પણ ધર્મ છે. તો જે આપણો ધર્મ છે એમનો પણ ધર્મ હોય તો એ લોકો પણ સનાતનની શાખા જ છે, કોઈ નોખા ધર્મ નથી. અથવા હિન્દુ ધર્મનું અસ્તિત્વ છે કે નહીં? હિન્દુનું અસ્તિત્વ હોય તો હિન્દુ ધર્મનું અસ્તિત્વ હોય. કાલાચોર બેઈમાનનું અસ્તિત્વ હોય તો હિન્દુ ધર્મનું અસ્તિત્વ હોય. કાલાચોર બેઈમાનનું અસ્તિત્વ તો છે દુનિયામાં, એટલે કદાચ હશે હિન્દુ ધર્મ પણ જેને હું ધર્મ સમજી રહ્યો છું વૈદિક ધર્મને, એ હિન્દુ ધર્મ છે કે નહીં? કોઈ પણ હિન્દુ વૈદિક ધર્મ સાહિત્યમાં આપણા ધર્મને હિન્દુ ધર્મ કહેવામાં આવ્યો નથી. હું તમને વારે ઘડીએ એ વાત રિપીટ કરીને કહેવા માગીશ કે આપણને જ્યારે એ લોકો ગાળો આપે ધર્મ નિરપેક્ષવાદીઓ, ત્યારે મને પણ એમ લાગે છે કે હું હિન્દુ છું, નહીં તો મને ક્યારેય નથી લાગતું કે હું હિન્દુ છું. હું વેદનો અનુયાયી છું, બ્રાહ્મણ છું, વૈષ્ણવ છું, પુષ્ટિમાર્ગી છું. એક ભગવદી વૈષ્ણવનું કહેવું છે કે વૃદ્ધ ભગવદી રાજ્યો વૃદ્ધ ભગવતી રાજભોગ સુધી સેવા પહોંચી શકે. હવે ઓછી મહેનત કરવી છે તો તેનું શું કરવું? કરી દેવી, એમાં શું છે? વૈષ્ણવ છે ખરા પણ સંજોગ વશાત અન્ય માર્ગી છે.
તો તેને ઘરે પ્રસાદ લેવો પડે છે, તો તેનું શું કરવું? અરે આજકાલ તો બાળકોએ વેબસાઇટમાં કહી રહ્યા છે કે અમે બર્ગર લઈએ છીએ, મેક્સિકન બર્ગર લઈએ છીએ, ચાઇનીઝ ફૂડ લઈ રહ્યો છે, તો તમને કેમ વાંધો આવી ગયો? એક બાળકને તો સ્મોકિંગની બહુ ટેવ હતી, તો કોઈક ભગવદીએ એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી, મહામુનિન કી સમાધિ લાગી પદ ગાયો. વૈષ્ણવનું કહેવું છે કે પિયરને ઘેર વૈષ્ણવ ધર્મી હોય અને પરઘરે અન્ય ધર્મ હોય તો ઠાકોરજીની સેવા કરી શકીએ કે નહીં? પિયરને ઘેર વૈષ્ણવ ધર્મ હોય અને પરઘર એટલે પત્નીના ઘરને પરઘર માનો છો? પતિના ઘરને તો બહુ મોકાણ થઈ ગઈ હો ભાઈ સાહેબ, એવું નહીં કરતા, પુષ્ટિમાર્ગ બદનામ થઈ જશે. પતિના ઘરને કોઈ દિવસે પરઘર ન કહેવાય. એ તો તમે જો પત્ની હો તો તમારો અડધી માલિકી કાનૂનના રૂએ છે, શાસ્ત્રના રૂએ છે, અને ભાવનાના રૂએ પણ તમારી હોવી જોઈએ. એને પરઘર મનાય જ નહીં. એટલે પહેલાં તો આ પ્રશ્નને તમારે સુધારવો જોઈએ કે પિયરને ઘેર વૈષ્ણવ ધર્મ હોય ને પરઘર, એટલે પતિનો ઘરને પરઘર કહેતા હો તો તમારે પ્રશ્નનો જવાબ જ નથી આપવો. કેમ કે જો પતિને પર માનતા હો તો પછી પ્રશ્ન જ ક્યાં ઊભો થયો ઘરનો? એ તો ઘર જ ભાંગી ગયો. ઘર જ ના રહ્યો તો પરઘર કેવી રીતે થાય? પણ પતિના ઘરના અર્થમાં કહેતા હો તો ઠાકોરજીની સેવા કરી શકાય કે ન કરી શકાય એ બાબતમાં મહાપ્રભુજીનો ખુલાસો એક જ છે કે જે ઘરમાં, જેનું ઘરમાં ચાલતું હોય તેને વાંધો ન હોય તો કરી શકાય, ને વાંધો હોય તો ન કરવી જોઈએ. કેમ કે એમ કરવા જતાં આપણા ઠાકોરજીનો અનાદર થવાની સંભાવના રહે છે. કૃષ્ણ, નારાયણ, વિષ્ણુ, મહાવિષ્ણુ આમ અનેક નામો ક્યારેક એક તો ક્યારેક જુદા જુદા સંદર્ભમાં વપરાય છે. સાચી સમજ આપશો. કૃષ્ણ કહો કે નારાયણ કહો કે વિષ્ણુ કહો કે મહાવિષ્ણુ કહો, મેં તમને કહ્યું ને કે દરેક શબ્દનો અર્થ કૃષ્ણ છે. તો આ બધા શબ્દનો અર્થ કૃષ્ણ હોય એમાં પૂછવાનું હોય જ નહીં. ખાલી અર્થની છાયાઓ જુદી જુદી હશે. કૃષ્ણ જ્યારે કહીએ ત્યારે અર્થ એનો સદાનંદ છે. નારાયણ કહીએ એટલે બધા નરો જેનામાં રહેતા હોય તે નારાયણ. વિષ્ણુ કહીએ એટલે જે સર્વત્ર વ્યાપ્ત હોય તે વિષ્ણુ. મહાવિષ્ણુ એટલે જગતમાંય વ્યાપ્ત હોય ને જગતના જે કારણભૂત તત્વો છે એમાંય વ્યાપ્ત હોય તો મહાવિષ્ણુ. એટલે તો એ અર્થની છાયાનો ભેદ છે, બાકી અર્થ તો દરેકમાં એક જ છે. એક પ્રશ્ન આવ્યો છે, દર્શન કરવાથી કોઈ ફલ નથી મળતું, આવું કેમ? દર્શન કરવાથી કોઈ ફલ નથી મળતું, આવું કેમ? એટલે તમે માની રહ્યા છો કે ફલ નથી મળતું કે ફલ ન મળવું જોઈએ એમ કહી રહ્યા છો? મને પ્રશ્નનો આશય સમજાતો નથી. વાર્તા પ્રસંગમાં આવેલા પ્રસંગને આપણે સિદ્ધાંત તરીકે કેમ ન લઈ શકાય? વાર્તા પ્રસંગમાં તો ઘણા બધા પ્રસંગો છે કે કૃષ્ણદાસજીએ ગુસાઈજીને સેવા કરતા રોકી દીધા. તેને સિદ્ધાંત માનવા હોય તો બધા જ ગોસ્વામીઓને બિચારાઓની હકાલપટ્ટી થઈ જશે. એવા નિષ્ઠુર નહીં થઈ જતા તમે. વાર્તા પ્રસંગમાં તો ત્યાં સુધી આવે છે કે ખાવા માટે સામગ્રી નહોતી તો પોતાની પત્નીને ત્યાં પેલા શું કહેવાય એને તમારા ગુજરાતીમાં વાણિયાને ત્યાં પહોંચાડી આવ્યા. તો એને શું આપણે સિદ્ધાંત કહી શકશું? એને સિદ્ધાંત તો નહીં કહી શકાય. એટલે ઘણા બધા વાર્તામાં પ્રસંગ કોઈક વખતે સિદ્ધાંતના હોય છે, કોઈક વખતે સિદ્ધાંતના બાદના હોય છે, કોઈક વખતે સિદ્ધાંતના અપવાદના હોય છે. વાર્તામાં આવેલા દરેક પ્રસંગ સિદ્ધાંત ન કહેવાય.
એટલે જે કૃષ્ણ સેવા સદાકાર્યથી તેમને ટુડે બિઝી લાઈફ શેડ્યુલ, કૃષ્ણ સેવા સદાકાર્ય ઇન ટર્મ્સ ઓફ ટુડે બિઝી લાઈફ શેડ્યુલ. સદાકાર્યનો મતલબ સદા, ક્ષણે ક્ષણે, કલાકે કલાકે, દિવસે દિવસે, મહિને મહિને, વર્ષે વર્ષે, એક જીવનથી બીજા જીવનમાં, જન્મો જન્મ. સદાના ઘણા બધા અર્થો હોઈ શકે છે, સદાનો એક અર્થ નથી. એમાંથી આપણે કયા અર્થમાં સદા લઈ રહ્યા છે સૌથી પહેલાં એ વિચારવાનું છે. અને મૂળ મુદ્દો જે આ બાબતમાં સમજવાનો છે તે આ છે કે જે વખતે તમે જમી રહ્યા છો તે વખતે ઊંઘી નથી રહ્યા, જે વખતે ઊંઘી રહ્યા છો તે વખતે તમે જમી નથી રહ્યા, જે વખતે તમે બેઠા છો તે વખતે તમે દોડી નથી રહ્યા, જે વખતે તમે દોડી રહ્યા છો તે વખતે તમે બેઠા નથી. તો આ બધી ક્રિયાઓ સદા નથી થઈ શકતી. પણ આ બધી ક્રિયાઓમાં સદા તમે જીવિત છો કે નહીં? આ બધી ક્રિયાઓ કરતા સદા તમે જીવિત છો કે નહીં? તો જો આ બધી ક્રિયાઓ કરતા જો સદા તમે જીવિત હો તો તે અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્ય. આ ક્રિયાઓને કેન્સલ કરીને સદા કાર્યના અર્થમાં નથી. સદા તમે જીવિત છો, તેથી તમે ક્યારેક જાગો છો, ક્યારેક સૂવો છો, ક્યારેક જમો છો, ક્યારેક રમો છો, ક્યારેક બેઠો છો, ક્યારેક દોડો છો, ક્યારેક સ્નેહ કરો છો, ક્યારેક ઝઘડો કરો છો, ક્યારેક ધંધો કરો છો, ક્યારેક આરામ કરો છો, ક્યારેક ઘરમાં છો, ક્યારેક બહાર છો. પણ આ બધી ક્રિયાઓ કરતા સદા તમે જીવિત છો કે નહીં? સદા જીવિત છો એ અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્ય છે. એ અર્થમાં સદા કાર્ય નથી કે તમે આ બધી ક્રિયાઓ નથી કરતા અને ફક્ત જીવી જ રહ્યા છો. તો સદાનો અર્થ આપણે એ સમૃદ્ધ અર્થ લેવો જોઈએ કે આપણે જે કંઈ પણ ક્રિયા કરતા હોઈએ એ કૃષ્ણ સેવાર્થ જ્યારે થવા માંડે, કૃષ્ણ સેવા માટે આપણે જાગી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે નાહી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે જમી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે વ્યાપાર કરી રહ્યા છીએ. કૃષ્ણ સેવાનો વ્યાપાર નહીં, જે વ્યાપાર આપણે કરી રહ્યા છીએ તે કૃષ્ણ સેવા માટે. તો સદા તમે કૃષ્ણ સેવા કરી રહ્યા છો. અને જો તમે વ્યાપાર માટે કૃષ્ણ સેવા કરી રહ્યા છો તો સદા તમે વ્યાપાર જ કરી રહ્યા છો, કૃષ્ણ સેવા નથી કરી રહ્યા. સદાને એ અર્થમાં સમજવાનો છે, જીવનના અર્થમાં. રમવા, જમવા, સૂવા જેવી જે ક્ષુદ્ર ક્રિયાઓ છે એ અર્થમાં સદા કાર્યનો અર્થ નહીં. કોઈ પણ વ્યક્તિ સદા રમી નથી શકતો, કોઈ પણ વ્યક્તિ સદા જમી નથી શકતો, કોઈ પણ વ્યક્તિ સદા ઊંઘી નથી શકતો. ક્યારેક ઊંઘે છે તો ક્યારેક જાગવું પડે છે. આ બધી ક્રિયાઓ સદા થઈ શકતી નથી, પણ જીવનની ક્રિયા સદા ચાલતી રહે છે. આ બધી ક્રિયાઓમાં અનુસ્યુત થઈને, એવી રીતે કૃષ્ણ સેવા સદા કાર્ય એ અર્થમાં બધી ક્રિયાઓમાં અનુસ્યુત ક્રિયા છે કે તમે જે કાંઈ પણ ક્રિયા કરતા હો એ કૃષ્ણ સેવાનો ભાગ બની જાય, એવી રીતે એને કરો તો કૃષ્ણ સેવા સદા કાર્યનો અર્થ તમે સાચો સમજ્યા. એ ક્ષણે ક્ષણ અર્થમાં કે મહિને મહિને કે સપ્તાહ સપ્તાહ વિધિથી આ સપ્તાહ સાંભળીએ છીએ, દર વર્ષે સપ્તાહ ગોઠવીએ છીએ, એ અર્થમાં સદાના અર્થમાં એ કૃષ્ણ સેવા નથી. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય ઇન ટર્મ્સ ઓફ ટુડેઝ બિઝી લાઈફ શેડ્યુલ. પણ બિઝી લાઈફ તો એ જે બિઝી લાઈફ છે એ કૃષ્ણ સેવાનો પાર્ટ થઈ જવો જોઈએ. તો જે બિઝી લાઈફ છે એ પણ કૃષ્ણ સેવા થઈ જશે. અને કૃષ્ણ સેવા જો બિઝી લાઈફનો પાર્ટ થઈ ગયો તો કૃષ્ણ સેવા પણ ફક્ત તમારો બિઝનેસ જ છે, બિઝીનેસ જ છે, કૃષ્ણ સેવા નથી. એ વસ્તુ તમારે સ્પષ્ટ સમજવી જોઈએ. મને લાગે છે કે આપણે આ પ્રશ્નોત્તરીને અહીંયા સમાપન કરીએ.